رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني ليفقهوا قولي. اما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. فلا اقسم بما تبصرون وما لا تبصرون قليلا ما تؤمنون وقليلا ما تذكرون. صلوات محمد وعلى محمد. આજે પણ આપણે દર્શની શરૂઆતમાં હમણાં જે અલ્લાહની હમદો સના પછી જે કુરાનની તિલાવત બયાન કરી, એમાં પણ ખુદાવંદ આલમ કસમ ખાય છે. ફલા ઉક્સિમુ બિમા તુબસિરૂન વમા લા તુબસિરૂન. હવે આનાથી મોટી કસમ મને જ લાગતું કે કુરાનમાં હોય આવી જામે કસમ. શું કસમ ખાય છે ખુદાવંદ આલમ? કસમ છે મને એ વસ્તુની કે જે તમને દેખાય છે ને જે તમને નથી દેખાતી. આપણે કઈ કઈ વસ્તુને જોઈએ છીએ? ઘણી વસ્તુ દેખાય છે આપણને. સૂરજ, ચાંદ, સિતારા, જમીન, આસમાન, દરિયા, ઇન્સાન, હૈવાન, ઘણી વસ્તુ દેખાય છે. ઘણી વસ્તુ આપણને નથી દેખાતી. રૂહ, ફરિશ્તા, હવા, જિન્નાત, જન્નત, જહન્નમ જે આપણને હજી નથી દેખાતી. ખુદાવંદ આલમ બધાની કસમ ખાય છે. ઘણી વસ્તુ તો આપણને ખબર નથી કે ખુદાએ શું કર્યું. ખુદાએ બધી વસ્તુની કસમ ખાય છે. આનાથી કોઈ જામે કસમ શાયદ કુરાનમાં ના પડે. આ કઈ આયત છે કુરાનની? સૂરે અલ-હક્ક આયત નંબર 23. આપણે બધા રેફરન્સ આપીએ છીએ. અમુક લોકોથી મને ખુશી થાય છે કે જે લોકો ઘરે જઈને ચેક કરે છે, પરંતુ અમુક લોકો શાયદ ટાઈમ નહીં હોય કે શું હોય, રોઝા બહુ લાગતા હશે મારી જેમ. અગર ચેક કરવામાં આવે તો વધારે સારું. એક આદત પડશે રિસર્ચની. અગર કોઈ આલિમ દીન અથવા તો કોઈ માણસ તમારી સામે કંઈક બયાન કરે તો તમે લાકલ મુરાજે કરો, એની સામે પાછો રેફરન્સને ચેક કરો. બહુ સારી વસ્તુ છે ઇન્શાઅલ્લાહ. સૂરે અલ-હક્ક આયત નંબર 23. ખુદાવંદ આલમ કસમ ખાય છે એ બધી વસ્તુની કે જે દેખાય છે ને જે નથી દેખાતી. હવે કસમ ખાવાનું કંઈક કારણ હોય ને. કસમ ઇન્સાન ક્યારે ખાય? જ્યારે વાતનું ઇમ્પોર્ટન્સ બયાન કરવું હોય અથવા તો વાતની સચ્ચાઈને બયાન કરવી હોય. આ બેમાંથી એક વસ્તુ માટે આપણે કસમ ખાતા હોઈએ છીએ. આપણે નોર્મલ લાઈફમાં પણ કોઈ કહે છે કે તે મારા પૈસા લીધા છે તો આપણે શું કહીએ છીએ? કસમ ખાઈએ છીએ કે કસમ છે મને, કુરાનની કસમ દાખલા તરીકે, કે મેં નથી લીધા. તો અહીંયા સચ્ચાઈને સાબિતી કરવા માટે. અથવા તો કસમ ખાઈએ છીએ આપણે ઘણી વખત કે મારી માં કસમ, બસ ઓલો માણસ બહુ નેક છે. સામેવાળાને ખબર છે કે માણસ નેક છે, છતાં પણ આપણે કસમ ખાઈએ છીએ અઝમતને બયાન કરવા માટે. ખુદાવંદ આલમ પણ અહીંયા કસમ ખાય છે, અને ખુદાવંદ આલમની કસમ જે છે અઝમત માટે હોય છે અથવા તો વાતની સાબિતી માટે, તાઈદ માટે હોય છે. શું કસમ ખાઈને કહે છે? કલીલમ મા તુમિનૂન વ કલીલમ મા તذكرون. કે તમારામાંથી બહુ ઓછા છે કે જે ઈમાન લઈ આવે છે, તમારામાંથી બહુ ઓછા છે જે મુતઝક્કિર થાય છે, કે જે લોકો આ કુરાન ઉપર ધ્યાન દે છે. આ કુરાનની બીજી શિકાયત. અફ બિહાઝલ હદીસ અંતુમ મુદહિનૂન. તમે આ કુરાનની સુસ્તી કરો છો, આ કુરાન પ્રત્યે સુસ્તી કરો છો. અને આ બીજી કસમ ખાઈને કહે છે કે તમારામાંથી ઘણા ઈમાન નથી લાવતા, ઘણા જે છે મુતઝક્કિર નથી થતા, એટલે કે આનાથી ફાયદો નથી ઉપાડતા. એને કહેવામાં આવે છે છતાં પણ એને કઈ એટલી બધી પડી નથી. તો ખુદાવંદ આલમ અહીંયા પણ શિકાયત કરે છે કે આ કુરાન આટલી અઝમત વાળી કિતાબ, તેમ છતાં માણસો ઈમાન નથી લાવતા, તેમ છતાં માણસો આના તરફ ધ્યાન નથી દેતા. દુનિયાની વસ્તી 6-7 મિલિયર્ડની થઈ ગઈ છે ને, તેમ છતાં આપણે જોઈએ છીએ મુસલમાન કેટલા? 50% નથી, 25% નથી લગભગ, એમ સમજીએ આપણે. અને એમાંય આપણે જોઈએ કે આ કુરાન ઉપર તદબ્બુર કરવા વાળા કેટલા, આ કુરાન ઉપર ધ્યાન આપવા વાળા કેટલા, આ કુરાન ઉપર ઈમાન લઈ આવવા વાળા કેટલા. હવે મા બાપે શીખાડેલા મુસલમાન તો બધા હોય, પરંતુ હકીકી મુસલમાન જોઈએ છે તો કોઈ નથી. કુરાન શિકાયત કરે છે કે કલીલમ મા તુમિનૂન. બહુ ઓછા છે કે ઈમાન લઈ આવો છો, બહુ ઓછા છે કે મુતઝક્કિર થાઓ છો. જ્યારે કે આ કુરાન ખુદ પોતાની માટે કહે છે હાઝા બસાઇરુમ મિર રબ્બિકુમ. એક બસીરત હોય, એટલે કે આપણે આંખ ન હોય, આપણને ઓપરેશન કરાવ્યું, બીજા કોઈ આંખ આપી અને
આંખ મળી આપણને આપણે શું કહેશું? બસીરત મળી, મને આંખ મળી. પરંતુ આ કુરાન એક આંખ નથી આપતું, હજારો આંખ આપે છે. બસાએરો, કેટલી બધી બસીરતો આપે છે, કેટલી બધી હિદાયત વાળી વસ્તુ આપણને અતા કરે છે. છતાં પણ આપણે ના તો ઈમાન લાવીએ છીએ, ના તો એના ઉપર તવજ્જો કરીએ છીએ. ગઈકાલની જે આપણે કુરાનની આયત લીધી હતી, અફા બિહાદલ હદીસે અંતુમ મુદહિનૂન, આ મુદહિનૂન એમાં એક વાત કરી હતી, અફલા યતદબ્બરૂનલ કુરાન, તમે તદબ્બુર નથી કરતા કુરાન. હવે તદબ્બુર એટલે શું, એના ઉપર આજે વાત કરવી છે ને ઇન્શાઅલ્લાહ આવતીકાલથી આપણે એ બીમારીઓ ઉપર વાત કરશું. આપણો અસલ મૌઝૂ તો એ જ છે ને કે બીમારી, કુરાનથી બીમારી જોઈએ અને શિફાને મેળવીએ કુરાનથી. આપણે કીધું છે કે આ કુરાન શું છે? આપણા માટે એક ઓર્ડોનાન્સ છે. તો આપણે ઇન્શાઅલ્લાહ આવતીકાલથી બીમારીઓની વિશે વાત કરશું. પરંતુ આજે તદબ્બુર અને તફસીરમાં ફરક શું છે? હવે ઘણા લોકો શાયદ સમજ્યા ના હોય, અથવા તો એને એમ થયું હોય કે ભાઈ તદબ્બુર કરવું એટલે કે કુરાનનો તર્જુમો વાંચવો, કુરાનની તફસીર વાંચવી. ના, એ વસ્તુ અલગ છે. તદબ્બુર અલગ છે, તફસીર અલગ છે. તદબ્બુરમાં ઇન્સાન, એમાં 4 મુદ્દા આપણે વાત કરી છે કે તદબ્બુરમાં ઇન્સાન જે છે બે વસ્તુ કામે લગાડે છે. તફસીરમાં ફક્ત એક જ વસ્તુ કામ લગાડે છે. તફસીરમાં ઇન્સાન અક્લને કામે લગાડે છે, પોતાની મેમોરને કામ લગાડે છે. તફસીરથી ઇન્સાન જે છે બધી આયત ને એના ડિક્શનરી જોવે અને હદીસ જોવે, બધું કરી ભેગું કરી અને એની તફસીર કરે કે આનો મતલબ શું શું થઈ શકે. તફસીરમાં તો તમને બધાને ખબર હશે કે એક આયત લખવામાં આવે, પછી એનો મતલબ શું છે એમાં બધા મતલબ બયાન કરવામાં આવે. પોસિબલ એમાં 3-4 મતલબ જે છે કુરાનના આયતના મતલબ બયાન કરવામાં આવતા હોય. જો કે કુરાન જે છે બહુ મહાન કિતાબ છે, કોઈ હકીકી માની બયાન નથી કરી શકતો અહલે બૈત અલૈહિસ સલામ સિવાય. પરંતુ ખૈર, માણસો આ હદીસ અને રિવાયતના સહારાથી તફસીર લખે છે. પરંતુ તફસીરમાં ફક્ત અને ફક્ત શેનું કામ છે? અક્લનું કામ છે. જેવો માણસ એજ્યુકેટેડ અથવા તો સારો ભણેલો હોય, આવડત હોય, એ તફસીર લખી શકે છે. કોઈ સામાન્ય માણસનું કામ નથી. પરંતુ તદબ્બુરમાં શું છે? તદબ્બુરમાં ઇલ્મની જરૂર નથી. તદબ્બુરમાં આટલા બધા ડિક્શનરી જોવાની જરૂર નથી. તદબ્બુરમાં ફક્ત સામાન્યનો માની આવડતો હોય, આપણે એના ઉપર વિચાર કરી શકીએ. તફસીરમાં ફક્ત અક્લનું કામ છે. તદબ્બુરમાં બે વસ્તુ જોવે, વિચાર અને દિલ. હવે જ્યારે ઇન્સાન કોઈ આયતને પડે તો વિચાર કરે અને દિલમાં ઉતારે. જ્યારે આ દિલમાં વાત ઉતરી ગઈ તો પછી માશાઅલ્લાહ એનો બેડો પાર થઈ ગયો. આજે શાયદ તમને આ બહેસમાં જરાક કંટાળાજનક લાગે, પરંતુ ઇલ્મી બહેસ છે, જરાક એ 4 નુક્તા તફસીર અને તદબ્બુરમાં શું ફરક છે એના ઉપર જ આપણે ઇન્શાઅલ્લાહ વાત કરશું. ખૈર, ઘણા ગેરે મુસ્લિમે પણ તફસીર લખેલી છે. મુસલમાન નથી પણ તફસીર લખે છે. ઘણા મુસલમાન, ક્રિશ્ચિયન, યહૂદી લોકો તફસીર લખે છે, પરંતુ તદબ્બુર કોઈ કરી શકે? લા યમસુહુ ઇલ્લલ મુતahharun, કે આને કોઈ નથી અડી શકતું સિવાય કે પાકીઝા લોકો, જે અલ્લાહથી નજદીક હોય, જે પોતાનું દિલ સાફ કરેલું હોય, એ જ ઇન્સાન આ કુરાનને અડી શકે છે. તો ફરક છે. હવે આપણે ઘણાના નામ લખ્યા છે. ગુડ ઝહેર, જેણે કુરાનની તફસીર લખી, એક ક્રિશ્ચિયન માણસ છે, પરંતુ કુરાનની તફસીર લખી. નોર્થ કે, જેણે કુરાનની તારીખ લખી, કે કુરાનની તારીખ કેવી રીતે, ક્યાં કઈ આયત લખી, શું છે શું નહીં. મુસલમાન નથી પરંતુ લખી છે, કુરાન વિશે કિતાબો લખી. ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામના જમાનામાં પણ માણસો તફસીર લખતા. ઇમામ સાદિક અલૈહિસ્સલામ સામે છે અને એની સામે દુકાન ખોલે છે તફસીર લખવાની. ઘણી તફસીરો લખાણી ઇમામ સાદિક અલૈહિસ્સલામના જમાનામાં. પરંતુ અગર જો આ તફસીર તદબ્બુરનું કામ દેતું હોત તો એ બધા લોકો કે જે તફસીર લખે છે એ મુસલમાન થઈ ગયા હોત. પરંતુ ના, આ નોર્થ કે છે અથવા તો ગોડ શહેર છે, એ બધા તફસીર લખી પરંતુ મુસલમાન ના થયા. મુસલમાન થવું અથવા તો ઈમાન લઈ આવવું એક અલગ વસ્તુ છે. અગર જો ઇમામ સાદિક અલૈહિસ્સલામની સામે જે બધા અહલે સુન્નતના માણસો અથવા તો બીજા ફિરકાના માણસો તફસીર લખવા બેઠા, અગર જો ખરેખર એ લોકો આના ઉપર વિચાર પણ કરતા હોત, તદબ્બુર પણ કરતા હોત, તો ઇમામ સાદિક અલૈહિસ્સલામની વિલાયતને કબૂલ કરી લે. પરંતુ જોવામાં આવે છે તફસીર આખી પૂરી થઈ ગઈ, કુરાન એને જરાય ફાયદો નથી પહોંચાડ્યો, એનામાં જરાય ચેન્જિંગ નથી આવ્યો. અકલી વસ્તુ છે, ગમે માણસ લખી શકે, પરંતુ તદબ્બુર, જે ઇન્સાન અક્લ અને દિમાગ અને દિલથી કામ લે, એ ઇન્સાન કામયાબ થઈ જાય છે. એક જ આયત છે પરંતુ થઈ ગયું બધું. તફસીર એક ઉમૂમી વસ્તુ છે.
જનરલ વસ્તુ છે, ગમે એ લખી શકે, ગમે એ વાંચી શકે. પરંતુ તદબ્બુર એક પર્સનલી વસ્તુ છે. હવે દાખલા તરીકે મેં તફસીર લખીને રાખી દીધી, તમે બધા ઉપયોગ કરો, ફાયદો ઉપાડી શકો છો, મતલબ સમજી શકો છો. બહેતરીન તફસીર જે આપણે આલમે શિયામાં લખવામાં આવી છે, તફસીરે એના પણ કરતા સારી ફિલોસોફી જરાક ઇલ્મી છે. તફસીરે મિઝાન કોણે લખી છે? કોણ રાઇટર છે? અલ્લામા તબાતબાઈ. બહેતરીન તફસીર લખી આયતુલ્લાહ મકારિમ શિરાઝી, જેણે તફસીરે નમૂના લખી. પરંતુ આ તફસીરથી આપણે બધા ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ તદબ્બુર એક અલગ વસ્તુ છે કે જેમાં ઇન્સાન, અગર જો હું એક આયત ઉપર તદબ્બુર કરું, મને ફાયદો પહોંચે, પરંતુ મેં તદબ્બુર કર્યો અને તમને ફાયદો પહોંચે, એવું પોસિબલ નથી. અગર જો આ કુરાન ઉપર તદબ્બુર કરવું છે તો દરેક ઇન્સાને બેસવું પડશે, વિચાર કરવો પડશે, એ આયતને દિલમાં ઉતારવી પડશે. પરંતુ જ્યાં સુધી દિલ પાક નહીં હોય, ફાયદો નહીં પહોંચાડે. તો માટે તદબ્બુર બહુ બહેતરીન વસ્તુ છે. હવે તદબ્બુર એમ નથી કે ઇન્સાન ભણેલો હોય અથવા તો બેસીને વિચાર કરે. લાકડ એક આયત સાંભળી લે, એના દિલમાં ખૂચી જાય, એ તદબ્બુર થઈ ગયો કહેવાય. આપણે ગઈકાલે એક ફુઝૈલનો વાક્ય વાત કરી હતી કે વાયદો કર્યો હતો કે ઇન્શાઅલ્લાહ હવે પછી વાત કરતો. ફુઝૈલ કોણ હતો? ચોર. રાતે ચોરી કરવા નીકળે, સવારના એક વખત ચોરી કરવા નીકળે છે. 4-5 વાગ્યાનો વખત છે, માણસો બધા સૂતા હોય, આ માણસ ચોરી કરવા નીકળે છે. કોઈ કુરાન પડતો હતો, અલમ યઅનિલ લઝીના આમનુ અન તખ્શા કુલુબહુમ લિઝિક્રિલ્લાહ. સૂરે હદીદ આયત નંબર 16. કુરાનની તિલાવત કરતો હતો, એમાં એક આ આયત ઉપર આવ્યો. શું હવે એ વખત નથી આવી ગયો કે જે લોકો ઈમાન લઈ આવ્યા છે એ પોતાના દિલને અલ્લાહના zikr માટે સાફ કરી નાખે? આ આયતના કાનમાં અસર થાય છે દિલમાં કે અત્યારે શહેરનો વખત, નમાઝનો વખત, અને હું ચોરી કરું છું. શું વખત નથી આવી ગયો હવે કે મોમિનો જે છે પોતાના દિલોને અલ્લાહના zikr માટે ખાલી કરી નાખે, ખાશે કરી નાખે, એની માટે નરમ કરી નાખે? આ આયત સાંભળે છે, ચોરી કરવાનું મૂકીને તૌબા કરે છે. એક આયત એ ચોરની આખી જિંદગી બદલાવી નાખે છે. આપણે તો ચોર નથી, આપણે તો દિલ એટલું બધું ખરાબ નથી, આપણે તો સારા છીએ નથી, આપણે તો અહલે બેતના zikરમાં મસરૂફ છીએ, આપણે તો દર્સ લઈએ છીએ કુરાનથી. આપણે અગર જો કુરાન ઉપર તદબ્બુર કરીએ તો આપણી હાલત ક્યાં સુધી પહોંચી શકે છે? આપણને વધારે વાર નહીં લાગે. એ ચોર એક આયતથી અગર જો ઈમાન લઈ આવતો હોય, પોતાની જિંદગી આખી ફેરફાર થઈ જતી હોય, ઈમાનદાર થઈ જતી હોય, તો આપણે તો અલ્હમ્દુલિલ્લાહ નમાઝ પઢીએ છીએ, રોઝા રાખીએ છીએ, આપણને વધારે વાર નહીં લાગે. પરંતુ જરૂરી છે કે એ આયત ઉપર વિચાર કરવામાં આવે, તદબ્બુર કરવામાં આવે, એને દિલમાં ઉતારવામાં આવે. અલમ યઅનિલ લઝીના, આ આયત સૂરે હદીદ આયત નંબર 16. એક સલાત અલે મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલું જ નહીં, એક બીજો એક મિસાલ લઈએ. ગઈકાલે પણ 3-4 મિસાલ લીધી હતી, અબુ તલહા અંસારીની અથવા તો ઝુબૈદાની. આજે પણ એક મિસાલ લીધી ફુઝૈલની. હજી એક મિસાલ લઈએ. એક માણસ રસૂલે ખુદાની ખિદમતમાં આવે છે, રસૂલે ખુદા સૂરે ઝિલઝાલની તિલાવત કરે છે. આ આયત ઉપર પહોંચે છે રસૂલે ખુદા, છેલ્લી આયત છે, ફમન યહમલ મિથકાલા ઝર્રતિન ખૈરન યરા. આ આયતમાં બધું આવી ગયું લગભગ, ટોટલી વસ્તુ. ઇન્સાનને આગળ જો સુધરવું છે, આ આયત કાફી છે એના માટે. فمن يعمل مثقال ذرة خيرا يره ومن يعمل مثقال ذرة شرا يره. અગર ઇન્સાન નાનકડી એવી પણ નેકી કરશે, એનો અજર જોશે. અગર કોઈ નાનકડી એવી પણ બુરાઈ કરશે, કયામતમાં એનો અજર દેખાશે. આનાથી વધીને શું હોય? વિચાર કરીએ, આપણે દુનિયામાં કેટલા નાના કામ કરીએ છીએ અથવા તો મોટા કામ કરીએ છીએ. બધું જે છે એ અલ્લાહના ઓર્ડિનેટરમાં આને જિસરે થાય છે. એમ નથી કે આપણે કરી નાખ્યું એટલે આપણે ભૂલી ગયા એટલે ખુદાએ ભૂલી ગયો. નહીં, ખુદા દરેક વસ્તુ જે છે ધ્યાન રાખે છે. ભલે અમુક ગુનાહ પછી આપણે તૌબા કરી લીધા તો શાયદ એ ગુનાહ માફ થઈ જાય, પરંતુ અલ્લાહના ઓર્ડિનેટરમાં તો છે કે ભાઈ તે આ ગુનાહ કર્યા હતા, ભલે તે તૌબા કરી એટલે મેં ગુનાહને માફ કરી દીધા, પરંતુ કયામતના દિવસે બધું દેખાશે કે જો આ ગુનાહ કર્યા હતા અને ફલાણી જગ્યાએ તૌબા કરી તો અમે ગુનાહને માફ કર્યા. فمن يعمل مثقال ذرة خيرا يره. નાનકડી એવી નેકી તમે કરી, ખુદા દેખાડશે. નાનકડી એવી બુરાઈ કરી, ખુદા તમને દેખાડશે. આનાથી વધીને કંઈ નથી.
અગર જો ઇન્સાન આમાં જાણી લે, આના ઉપર ઈમાન લઈ આવે, આને દિલમાં બેસાડી દે, દરેક કામ પહેલા યાદ રાખે કે ખુદા આપણને આ વસ્તુ પાછો આપણને રેપ્લાસે કરવાનો છે, દેખાડવાનો છે, આપણે દરેક કામમાં પરેઝગાર બની જશું, મુત્તકી બની જશું. બોલો માણસ આવનાર કે છે યા રસૂલુલ્લાહ, હવે મને બીજી કોઈ વસ્તુ સાંભળવાની જરૂર નથી, આ આયત મારા માટે કાફી છે. ચાલે છે. આ તદબ્બુર છે. તદબ્બુર ઇન્સાન પોતે સાંભળે અથવા પોતે વિચાર કરે એને ફાયદો પહોંચાડશે, પરંતુ બીજો કોઈ ઇન્સાન તદબ્બુર કરે અને મને ફાયદો પહોંચે, હું અહીંયા ગમે એટલી તમારી સામે કુરાનની આયત બયાન કરું, પરંતુ એ તમે દિલમાં ના બેસાડો અથવા તો આપણે દિલમાં ના બેસાડીએ, ફાયદો નથી થવાનો. જરૂરી છે કે આ વિચાર એ આપણે આ આયતને સમજીને આપણે દિલમાં ઉતારે. જ્યારે દિલમાં ઉતરી ગઈ વાત, પછી અલ્હમ્દુલિલ્લાહ એના ઉપર આપણે કાયમ રહી શકશું અને એ આપણને ફાયદો પહોંચાડશે. તો આજે બે વાત અત્યાર સુધી કરી કે તફસીર ફક્ત ફિક્રનું કામ છે, તદબ્બુર જે છે દિમાગ અને દિલ બંનેનું કામ છે. તફસીર જે છે ઉમૂમી છે, કોઈ તફસીર લખી આપણે બધા ફાયદો પાડી શકીએ, પરંતુ તદબ્બુર હું જ કરું અને મને ફાયદો થાય. મારો તદબ્બુર તમને ફાયદો ના પહોંચાડે, તમારો તદબ્બુર મને ફાયદો ના પહોંચાડે. ત્રીજી વસ્તુ, તફસીર જ્યારે એક વસ્તુની કરવા બેસીએ, દાખલા તરીકે સૂરે યુસુફની આપણે જ્યારે ગઈકાલે વાત કરી હતી, સૂરે યુસુફની એક આયતની તફસીર કરવી છે દાખલા તરીકે, તો મારે પૂરો વાક્યો જોવો પડશે ને, આખો વાક્યો જોવો પડશે, ડિક્શનરીનો સહારો લેવો પડશે, બીજા રિવાયતોનો સહારો લેવો પડશે. પરંતુ તદબ્બુરમાં નહીં, એવી કઈ જરૂર નથી. ફક્ત એક આયત તમે વાંચી, એ તમારા દિલમાં બેસી ગઈ, ફાયદાકાર. તદબ્બુરમાં જે છે આખા કુરાનને અથવા તો આખા વાક્યને વાંચવાની જરૂર નથી, ફક્ત એક આયત તમને ફાયદો પહોંચાડી શકે છે. તફસીર જે છે આખો વાક્ય વાંચવું જોશે. હવે એનો મતલબ એમ નથી કે હું તફસીરને ખરાબ કહેવા માંગુ છું, નહીં, બલકે જે કમ્પેરિઝન થાય છે તદબ્બુર અને તફસીરમાં, તો ત્યાં જોવામાં આવે છે કે તદબ્બુર જલ્દી અસર કરે છે અને દરેક ઇન્સાન એનાથી ફાયદો ઉપાડી શકે છે. તફસીર જે છે એ ઇન્સાન એક ઇલ્મી કામની જરૂર પડે છે, એમાં ભણતરની જરૂર પડે, એમાં જે છે આવડતની જરૂર પડે. જ્યારે કે આમાંના દરેક ઇન્સાન ઉપયોગ કરી શકે, દરેક ઇન્સાન પોતાની લાયકાત પ્રમાણે, પોતાની ઝરફિયત પ્રમાણે એ ઉપયોગ કરી શકે. હવે મારો ઝર્ફ જે છે, મારો વાસણ જે છે, મારો દિલનો જગ્યા જે છે, એક ગ્લાસ પાણીની જેટલી છે, એક ગ્લાસ પાણી જેટલો ઉપયોગ કરી શકું. વધારે છે, વધારે ઉપયોગ કરી શકું. જેટલી આપણામાં લાયકાત છે અથવા તો જેટલું આપણે આપણા દિલને સાફ કરેલું છે, એટલો આ તદબ્બુર કરવાથી આપણને એટલો ફાયદો પહોંચી શકે છે. માટે જરૂરી છે કે આ તદબ્બુરમાં દિલ સાફ હોવું ખપશે. ચોથી વસ્તુ, આ તદબ્બુર કરવાથી આપણે બીજે ક્યાંય જવાની જરૂર નહીં રહે. તફસીર કરી, અલ્હમ્દુલિલ્લાહ આખા કુરાનની તફસીર મેં વાંચી નાખી, તફસીરે મિઝાન વાંચી નાખી, તફસીરે નમૂના વાંચી નાખી, બીજી ઘણી તફસીરો વાંચી નાખી, તફસીરે જામે અને તફસીરે ઘણી તફસીરો છે. લગભગ આપણા ઇસ્લામમાં અત્યારે શિયામાં જે તફસીરો લખાણી છે, શિયા ઇસ્ના શરી ભાઈઓએ લખી છે, આપણા ઉલમાઓએ, એ લગભગ 120 જેટલી છે, 120 તફસીરો છે. પરંતુ એ બધી અગર તફસીર વાંચી નાખીએ તો પણ આપણને નસીહતની જરૂર પડશે, આપણામાં ચેન્જિંગની જરૂર પડશે, પરંતુ તદબ્બુર નહીં. એક આયતમાં આપણે તદબ્બુર કરી લીધું, આપણી આખી જિંદગીનો મકસદ બદલાઈ જશે. આપણે જે દુનિયા માટે કામ કરતા હતા પછી નહીં, આપણને ફક્ત ખુદા દેખાશે, પરંતુ તદબ્બુર અસર થાય તો. અગર તદબ્બુર અસર નથી થયો તો કઈ ફાયદો નથી પહોંચતો. અને તદબ્બુર જ્યારે આપણે કર્યો અને એ તદબ્બુર આપણને ફાયદો પહોંચાડે, તો પછી આપણે બીજી કઈ જગ્યાએ જવાની જરૂર નથી. એક મુસલમાન એક મસીહ રાહિબ પાસે જાય છે. હવે આપણે પણ ઈરાનમાં ને ઈરાકમાં ને બધી જગ્યાએ જઈએ તો માણસો જે છે ઉલમાઓની સાથે વાતચીત કરે છે ને કહે છે કે તમે મને નસીહત કરો. આપણે ત્યાં નથી શાયદ એવો રિવાજ, પરંતુ ત્યાં છે. હતા કે અમે જ્યારે ઈરાનમાં હતા તો પણ એ વસ્તુ હતી કે તાલિબ ઇલ્મો મોટા ઉસ્તાદ પાસે જતા ને કે અમને અમારા માટે કંઈક નસીહતો લખી દો, અખલાકી નક્તા લખી દે, તો એ તાલિબ ઇલ્મ જે છે એના ઉપર ધ્યાન આપે અને પોતાની જિંદગીને સુધારવાની કોશિશ કરે. એવી રીતે આ મુસલમાન પણ જાય છે. કોના પાસે? એક રાહિબ ગામમાં આવ્યો, મોટો આલિમ હતો એના ધર્મનો, કહે છે મને નસીહત કરો. તો એ રાહિબ શું કહે છે? અયદુકુમ વફીકુમુલ કુરઆન વમિનકુમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. શું હું તને નસીહત કરું જ્યારે કે તમારા પાસે કુરઆન છે અને તમારામાંથી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે? તો આ કુરઆન એવી બહેતરીન કિતાબ છે, આપણા રસૂલ એવા બહેતરીન નસીહત કરનારા છે કે અગર જો
પરંતુ શરત શું છે કે તદબ્બુર કરવામાં આવે. અગર તદબ્બુર નથી, આપણે આખા કુરાનની તફસીર વાંચી લીધી છતાં પણ આપણને નસીહતની જરૂર પડે, પરંતુ તદબ્બુર અસર કરવો જોઈએ. ઇમામ બાકિર અલૈહિસ્સલામ જે જુમાના ખુતબામાં એક આયત પડતા અવારનવાર આખિરમાં, એ બહુ બહેતરીન આયત છે કે અગર જો એના ઉપર તદબ્બુર કરવામાં આવે તો આપણા અખલાક તો બહેતરીન અખલાક થઈ જાય, આપણે બીજી કોઈ વાઝો નસીહતની જરૂર ના પડે. એ સૂરે નહલની આયત નંબર 34, ઇન્ન અલ્લાહ યઅમુરુ બિલ અદલ વલ ઇહસાન, કે ખુદાવંદ આલમ તમને અદલ વ ઇહસાનનો હુકમ આપે છે. વ ઈતાએ દિલ કુરબા, અને સિલે રહેમ કરવાનો, તમે તમારા ફામીને કંઈક અતા કરો, એવો હુકમ આપ્યો છે. ત્રણ વસ્તુની નસીહત. વયનહા, હવે ત્રણ વસ્તુની મનાઈ પણ ખુદાવંદ આલમ આ આયતમાં કરે છે. વયનહા અનિલ ફહશાઈ વલ મુનકર વલ બગી, ખુદાવંદ આલમ ત્રણ વસ્તુની મનાઈ પણ કરે છે. કઈ કઈ વસ્તુની? ફાહિશા કરવાની, ઝિનાની મનાઈ કરે છે. વલ મુનકર, જુલ્મની મનાઈ કરે છે. અને બગી, એ પણ એક જુલ્મની એક વસ્તુ છે. આ ત્રણ વસ્તુની અહીંયા ખુદાવંદ આલમ મનાઈ કરે છે. આ આયતમાં ત્રણ વસ્તુની ખુદાવંદ આલમ હુકમ આપે છે, ત્રણ વસ્તુની મનાઈ કરે છે. વયનહા અનિલ ફહશા, કે ફહશાગીરી ના ફેલાવે, મુનકરાતથી પरहेજ કરે, અને બાકી જુલ્મ ના કરે. આ ત્રણ વસ્તુથી ખુદાવંદ આલમ આપણને મનાઈ કરે છે. આ આયતમાં ત્રણ વસ્તુ અમલ કરવાની છે, ત્રણ વસ્તુ મનાઈ કરે છે. આદલ અને અહેસાન. આદલ અને અહેસાન બે અલગ અલગ વસ્તુ છે. અગર આપણા સમાજમાં આ ત્રણ વસ્તુ પેદા થઈ જાય, બહેતરીન વસ્તુ, જ્યાં આદલની જરૂર છે ઇન્સાફ કરે, જ્યાં અહેસાનની જરૂર છે ત્યાં અહેસાન કરે. ઘણી જગ્યાએ ના ઇન્સાફ ના કરી શકીએ આપણે, આપણો ભાઈ છે, એ આપણું ખરાબ કર્યો, આપણે અદલ કરવા જઈએ, ઇન્સાફ કરવા જઈએ, તો દાખલા તરીકે એ મારા પૈસા લઈ ગયો છે તો મારે એની પાસે પૈસા કઢાવો, આ થયો આદલ કે હું મારા પૈસા લઉં. પરંતુ નહીં, ભાઈ છે સામે, જરૂરતમંદ છે, કંઈક જરૂર છે એટલા માટે લઈ ગયો છે, તો ત્યાં અહેસાનની જરૂર પડે. તો અલ્લાહ જે છે તમને આદલ અહેસાનનો હુકમ આપે છે, આને પોતાના ઝિલ કુરબા, પોતાના ફામી લોકોને અદા કરવાનો હુકમ આપે છે. અને ફહશા, મુનકર અને બગી, જુલ્મો, ફહશા, આ બધી વસ્તુની મનાઈ કરે છે. યઅઝુકુમ તઝક્કરુન, આ તમને નસીહત કરવામાં આવે છે કે શાયદ તમે આનાથી ફાયદો ઉપાડો. હવે એક માણસ, બુઢો માણસ, કે જેનું નામ આસિફ સૈફી, આસિફ સૈફી બુઢો માણસ છે. જ્યારે આ આયત જ્યારે સાંભળે છે, પોતાના દીકરાઓને ભેગા કરે છે. હવે પોતે એક બહુ મોટી ઉંમરનો માણસ થઈ ગયો, બધા દીકરાઓને ભેગા કરે છે. અહીંયા શું છે પપ્પા? તો કે દોડો, તમે જલ્દી કરો, કુનુ ફીહી રસા, આ ઇસ્લામને કબૂલ કરવામાં તમે પહેલા થાઓ. વલા તકુનુ ફીહી અદબાબા, તમે છેલ્લા ના રહેજો. આ આયત, આ કુરાનની આયત મેં સાંભળી છે, ટોટલી અખલાકને એમાં સમેટી લીધા છે. આગળ જો વિચાર કરીએ, બધા અખલાક આ આયતમાં સમાઈ ગયા છે. એ ઇમામ બાકિર અલૈહિસ્સલામ પોતાના ખુતબામાં આ આયતની તિલાવત હંમેશા કરતા. જ્યારે પણ વાઝો નસીહત કરે, છેલ્લે આ આયતની તિલાવત શરૂ કરતા. અગર જો આ આયત ઉપર આપણે તસવ્વુર કરીએ તો આપણા માટે કાફી છે. એક સલાવત અલે મુહમ્મદ વ અલે મુહમ્મદ. આ કુરાન જીવતું છે, લા યમૂત, મરશે નહીં. દરવાજો હંમેશા ખુલ્લો રહેશે આ કુરાન બાબતે, કે આપણે જ્યારે પણ ચાહીએ આ કુરાનથી ઉપયોગ કરી શકીએ છીએ, ફાયદો ઉપાડી શકીએ છીએ. આ કુરાન એવું કુરાન છે કે જે આપણને નસીહત કરે છે, જે આપણી હિદાયત કરે છે, જે આપણને રસ્તો દેખાડે છે. પરંતુ હવે આપણા ઉપર છે કે આપણે કેટલું ઇન્ટરેસ્ટ થઈએ છીએ આ કુરાનથી નસીહત હાંસલ કરવામાં. આયતુલ્લાહ અમીનીનો એક વાત કરીએ, લોન્દ્રનો વાક્યો. આયતુલ્લાહ અમીની બહેતરીન આલિમ દીન લોન્દ્રનો એક વાક્યો બયાન કરે છે. એક ફ્રાન્સની ગાવાવાળી મશહૂર ગાયક, એ જ્યારે આ કુરાનને સાંભળે છે, હવે ગાયનમાં તો તમને બધાને લગભગ મારી કરતા વધારે ખબર હશે કે એવા સૂર હોય છે કે જેનાથી ઇન્સાનને લજ્જત આવે, એ બધા સૂરનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી રીતે કે હિન્દીમાં અમને ચોપડીમાં શીખવાડવામાં આવતું, ગુજરાતીમાં, કે અસલ આ મ્યુઝિકના સૂર જે છે એ 7 જ છે, એનાથી વધારે નથી. કે જેને ટૂંકમાં લખે તો સારે ગામા પાધા નિશા છે, બરાબર છે ને? હવે ફ્રેન્ચીમાં બીજી રીતે કહેવાતું હશે, પરંતુ 7 સૂર છે. અલ્હમ્દુલિલ્લાહ, બધાને મજા પડી, બહુ ખુશી થઈ કે આગળ તો જો મ્યુઝિક પણ શીખાડે છે. મારો મૌઝુ બીજો છે, ઇન્શાઅલ્લાહ એક જગ્યાએ લઈ જવા ચાહું છું. આ સૂર છે, એના ઉપર મ્યુઝિક બનાવવામાં આવે છે અને લોકોને લુભાવવામાં આવે છે. પરંતુ જે છે અલ-ગિના અશદ્દુ મિન અઝ-ઝિના, જેમ કહેવામાં આવ્યું છે,
કે આ ગાયન જે છે ઝિના કરતા બદતર છે, કે ઇન્સાનને ફાહિશા અને મુનકર ઉપર ઉભારી દે છે. હવે ખૈર એ બહેસમાં આપણે નથી જતા. આપણે ઓલી ગાયકાનો વાક્યો લઈએ. ફ્રાન્સની બહેતરીન મશહૂર જે છે ગાવાવાળી, એ જ્યારે આ કુરાન સાંભળે છે તો કુરાનનો અવાજ એટલો બહેતરીન. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં પણ દુશ્મનો અબુ સુફિયાન જેવા, અબુ જહેલ જેવા ખતરનાક દુશ્મનો કે જેને રસૂલ ખુદાને કત્લ કરવાની સાજિશો કરી, જ્યારે રસૂલ ખુદા કુરાન પડતા, રસૂલ ખુદાના ઘરની પાછળ આવી અને કુરાન સાંભળતા. કારણ કે મીઠાશ એવી હતી કે બચી નહોતા શકતા. અબુ જહેલ ને અબુ સુફિયાન કે બે કોઈ દુશ્મન હતા રસૂલ ખુદાના કાફિર, એ બંને સાંભળવા આવે છે. બંને ભેગા થઈ જાય છે એક જગ્યાએ. કહે છે કે આજ પછી આપણે નહીં આવશું, કહે છે કાલથી આપણે નહીં આવે, ચાલ્યા જાય છે. બીજે દિવસે ફરી કે ઓલો તો નહીં આવે ને, હું જરાક સાંભળી આવું, વળી પાછા ત્યાં ભેગા થઈ જાય છે. વિચાર કરી, આ કુરાન રસૂલ ખુદા જ્યારે પડતા, બહેતરીન અવાજ, એમાં જે છે આ બધા મ્યુઝિકના લહેન જે છે, બધા સૂર જે છે નીચા પડી જાય કુરાનની આવાજ સામે. અગર જો ઇન્સાન કુરાનને સમજવા લાગે, એનાથી મોહબ્બત કરવા લાગે તો બહેતરીન કુરાન છે, બીજે ક્યાંય જવાની જરૂર નહીં. આ કુરાન હિદાયત કરવાનું છે. હજી એક વાક્ય કહેતો જાઓ ને પછી ઓલો લંડન વાળો વાક્ય હું તમને કહું. મક્કામાં બહારથી તિજારત માટે જ્યારે માણસો આવતા, કાફિર લોકો શું કરતા કે બધાના કાનમાં પૂમડા નખાવી દે, કોતો નખાવી દે કે તમે જાવું છે ખાને કાબાની ઝિયારત કરવા માટે, તમે તમારા કાનમાં કોતો નાખી દો કે ત્યાં રસૂલે ખુદા કુરાન પડે અથવા તો કોઈ મુસલમાન કુરાન પડે તો એ તમને અસર ના કરે, કારણ કે એ જાદુ છે અને તમારા ઉપર જાદુ અસર થઈ જશે. મદીનાથી આવે, શામથી લોકો આવે, ઈરાકથી લોકો આવે, બધા લોકોના કાનમાં કોતો નખાવી દેવામાં આવતા. હવે આ લોકો જાય છે કાનમાં બરાબરના કોતો નાખી દીધા છે કે કાંઈ અવાજ ના આવે. હવે ખબર પડે કે કોઈ પડે છે, કોઈ બોલતું હોય ખબર તો પડે કંઈક બોલે છે, હાલે સાંભળવા દે ને, વાત શું કહે છે. કોતો ખોલે છે તો કુરાનની તિલાવતથી અલ્હમ્દુલિલ્લાહ હિદાયત પામે છે, અને એના કારણે જ રસૂલે ખુદા મદીના તરફ હિજરત કરી શક્યા. આ કુરાનની તિલાવતના કારણે મદીનાથી લોકો તિજારત માટે આવ્યા હતા, કુરાનની તિલાવત સાંભળે છે, હિદાયત પામે છે, જાય છે, પોતાના ગામમાં બધાને મુસલમાન કરે છે, રસૂલે ખુદાને દાવત આપે છે, રસૂલે ખુદા ત્યાં હિજરત કરીને જાય છે. આ ઓરત ફ્રાન્સની ગાયિકા, બહેતરીન મશહૂર ગાયિકા, જે બધા સુરથી વાકેફ છે, કુરાનની કોઈ કંઈકને સેદે આપી હશે અથવા તો કંઈક કાસેત આપી, કુરાનની કાસેતને સાંભળે છે, જોવે છે કે આ બધા સુરથી એક ચડિયાતી વસ્તુ છે, બધા મ્યુઝિકના સુરથી એક ચડિયાતી વસ્તુ છે. શું કરે છે? પોતે પૈસા વાળો બધો પૈસો એક કામમાં લગાડે છે, લોન્દ્રમાં મદ્રેસો ખોલે છે કુરાન શીખવાનો. વિચાર કરીએ, એક ઓરત ગાયિકા કે જે મ્યુઝિકની જાણકાર છે, પરંતુ જ્યારે કુરાન સાંભળે છે બધું મૂકી દે છે અને કુરાનનો મદ્રેસો ખોલાવે છે મુસલમાન. આ છે કુરાન, હિદાયત કરે છે, પરંતુ પહેલા એવી લાયકાત હોવી જોઈએ આપણામાં કે આપણે નસીહતને કબૂલ કરીએ. હવે કહે છે કે ભાઈ ઈ કાફિર, ઈ ગાવાવાળી, એનું દિલ કેવું હશે, છતાં પણ મુસલમાન થઈ ગઈ, ઈમાન લઈ આવે, આપણે કેમ નથી થતા? પરંતુ આ દિલ જે છે કઠણ ના હોવું જોઈએ. ભલે ગમે તમે કરો, દિલ જો અગર કઠણ હશે તો એના ઉપર અસર નહીં કરે. એક કાળો પથ્થર હોય, કાળો પથ્થર, એના ઉપર ગમે એટલું પાણી રેડશો, એ પથ્થર જે છે કોરો ને કોરો જ રહેશે. અથવા આપણે ગુજરાતીમાં કહેવામાં આવે છે પાડા ઉપર પાણી. આપણે અહીંયા ગાય હોય છે એવી રીતે એક ભેંસ હોય છે, કાળી હોય છે ગાય જેવી રીતે, એમાં જે નર હોય છે એના ઉપર ગમે એટલું પાણી નાખો એને કઈ અસર ના થાય. ગાયને જરાક પાણી નાખશો ગાય ભાગશે, પરંતુ એ પાડો જે છે એના ઉપર ગમે એટલું પાણી નાખશો એ કઈ અસર થશે નહીં. તો આપણા દિલ ના તો પથ્થર જેવા થવા જોઈએ, ના તો પાડા જેવા થવા જોઈએ. આપણા દિલ જે છે અગર જો નરમ હશે તો પછી આપણને આ કુરાન નસીહત કરી શકશે, આ કુરાન આપણા દિલ ઉપર અસર કરશે. પરંતુ અત્યારે આપણે એટલા બધા જિંદગીમાં મસરૂફ થઈ ગયા છીએ કે આપણને આ કુરાન અસર નથી કરતું. આપણે હિદાયત લેવી છે પરંતુ હિદાયત નથી થતી, કારણ કે દિલ કઠણ કરી નાખ્યું છે. ગમે એટલા આગળ બોલાવો ને, લોન્દ્રથી બોલાવો, ઇન્ડિયાથી બોલાવો, ઈરાનથી બોલાવો, આયતુલ્લા સિસ્તાનીને બોલાવો, કઈ પ્રોબ્લેમ નથી. પરંતુ જ્યાં સુધી આપણા દિલ જે છે કઠણ હશે ત્યાં સુધી ગમે એ માણસ નસીહત કરશે, અસર નહીં થાય. કરબલાના મેદાનમાં આપણે જોઈએ, શું ઇમામે હુસૈન અલૈહિસ્સલામથી વધીને કોઈ નાસિહ હોઈ શકે, નસીહત કરનાર હોઈ શકે? છતાં પણ કેમ એ યઝીદ લોકો ઉપર અસર ના થયું?
બસ કે દિલ કઠણ થઈ ગયા હતા. ખુદાવંદ આલમે મોહર મારી દીધી હતી કે દિલ કઠણ થઈ ગયા, હવે અસર ના થાય. આપણા માટે જરૂરી છે કે આપણે દિલને નરમ બનાવીએ. હવે દિલને નરમ બનાવવા માટે એક બીજી મજલિસની જરૂર પડશે કે ઇન્શાઅલ્લાહ રાખીએ પછી કોઈ વખત. એક સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇમામ બાકર અલૈહિસ્સલામ દુઆ કરે છે, અલ્લાહુમ્મા જઅલના મિમ્મન યذكر فتنفع الذکر. કે ખુદાયા તું મને એવા લોકોમાંથી કરાર દે કે જેને નસીહત કરવામાં આવે છે, તઝક્કુર દેવામાં આવે છે, فتنفع الذکر, અને પછી એ નસીહત એને અસર કરે છે. ખુદાએ મને એવો કરાર દે કે જેને નસીહત કરવામાં આવે અને નસીહત એને ફાયદો પહોંચાડે. એવો નહીં કે જેને મને નસીહત કરવામાં આવે. ખાલી એટલું જ નથી કીધું, બલકે નસીહત ફાયદો પહોંચાડે, એટલે કે દિલ નરમ હોય. રસૂલે ખુદા પણ આપણે એમ કહીએ છીએ કે રસૂલે ખુદા અલ્લાહની બારગાહથી ઇલ્મ લઈને આવ્યું. દરેક નબીને આપણે જોઈએ છીએ કે અલ્લાહની બારગાહથી ઇલ્મ લઈને આવે છે, પરંતુ તેમ છતાં દરેક નબીનો દરજ્જો જે છે એ અલગ અલગ હોય છે. કારણ શું? તરબિયતની વાત છે કે કોણે કેવી તરબિયત કરી. ખુદાવંદી આલમ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે ફરમાવે છે, ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. આ રસૂલ તો બહેતરીન અખલાક રાખવા વાળો છે. આ વસ્તુ ક્યારે કીધી ખુદાવંદી આલમે? ઇમામ સાદિક અલૈહિસ્સલામ કહે છે કે જ્યારે રસૂલે ખુદાએ આ આયત ઉપર અમલ કર્યો અને એમાં બહેતરીન થયા, ત્યારે ખુદાવંદી આલમે સનદ આપી કે તું બહેતરીન અખલાક રાખવા વાળો છે. એ કઈ આયત છે? સૂરે અરાફ આયત નંબર 199, 199મી આયત. ખુઝિલ અફવા વઅમુર બિલ ઉર્ફ વઅરિઝ અનિલ જાહિલીન. અય રસૂલ, માફ કર અને હિદાયત કર અને જાહિલ લોકો સાથે કામ ના રાખ. હવે આયતમાં જલ્દી એક વાત કરી દઉં કે આપણે ઘણી વખત માફીની જરૂર પડે, ઘણી વખત શીખવાડવાની જરૂર પડે. ઘણા નાદાન છે, કઈ ના કામ રાખે. હવે કોઈ આપણી સામે ભૂલ કરી, સામેવાળો માણસ આપણે જોઈએ માફ કરી શકીએ, માફ કરી દઈએ. સામેવાળો માણસને ખબર નથી અને ભૂલ કરી છે, શીખાડે, માફ તો કરે, સાથે શીખાડે. પરંતુ એક એવો માણસ છે નાદાન છે કે જે શીખવાનો પણ નથી, નાદાન છે, ખબર નથી પડવાની, એને મૂકી દઈએ એના રસ્તા ઉપર. વઅરિઝ અનિલ જાહિલીન. આ ત્રણ વસ્તુ રસૂલે ખુદાએ જ્યારે પોતાની જિંદગીમાં ઉતારી, ખુદાવંદે આલમે કીધું ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ, કે તું બહેતરીન અખલાક રાખવા વાળો છે. આપણે પણ આપણી જિંદગીમાં કોશિશ કરીએ કે આ આયતો ઉપર અમલ કરીએ અને આપણા દિલને નરમ બનાવીએ કે જેથી આ કુરઆન આપણા ઉપર અસર કરે. એવા ના બનીએ કે કુરાનની તિલાવત થાય તેમ છતાં આપણા દિલમાં કઈ અસર ન કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.